ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 765 કેવી સબસ્ટેશન બાંધકામના જાહેર હેતુ માટે ધોળકા તાલુકાના મોટી બોરુ ગામની સીમમાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે મોટી બોરુ ગામના ખેડૂતો આ વીજ પાવર પ્લાન્ટનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે। રવિવારે મોટી બોરુ ગામના આશરે 50 જેટલા ખેડૂતો મહાવીરસિંહ વાઘેલાની આગેવાનીમાં ધોળકા ખાતે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસસ્થાને સૂચિત વીજ પાવર સ્ટેશન મુદ્દે ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા। ખેડૂતોએ આ વીજ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરીને સરકારી પડતર જમીનમાં વીજ સબ સ્ટેશનનું બાંધકામ કરવા માંગણી કરી હતી। ત્યારે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખેડૂતોને રજૂઆત ધ્યાનથી સાંભળી હતી અને તેઓને સંતોષકારક જવાબ આપીને આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા હૈયાધારણા આપી હતી। 13/6 તારીખે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પાવર પ્લાન્ટનું, મોટી બોરુ ગામની 63 હેક્ટર જે જમીન જાય છે એની માટે અમે આજે અમારા ધારાસભ્ય શ્રી ડાભી સાહેબને મળવા માટે આવ્યા છે। મોટી બોરુ ગામના તમામ ખેડૂતો આ પાવર પ્લાન્ટ ગામમાં સરકારી પડતર જમીન હોય કે બીજે ગમે જાય તો ખેડૂતો બતાવે આ જે જમીન છે સરકારની ફળદ્રુપ જમીન છે ખેડૂતોની, અને એ જમીનમાં જ એમની આજીવિકા છે, તો 100% ખેડૂતોનો એમાં વિરોધ છે। એટલે આ પાવર પ્લાન્ટ એ અત્યારે જે 63 હેક્ટરમાં ફાળવી છે એ ત્યાં બંધ રાખી અને સરકારી પડતર હોય કે બીજે ગમે સરકારી જમીન હોય ત્યાં લઈ જાય અને ત્યાં એ બનાવે। બાકી અમારો 100% ખેડૂતોનો વિરોધ છે અને અમારા ધારાસભ્યશ્રી પર અમને પૂરો વિશ્વાસ કે અમારે સાથે એ રહી, અમારા જનપ્રતિનિધિ છે, એ અમને સાથ આપી અને અમને પૂરેપૂરો અમારા ધારાસભ્યશ્રી સહકાર આવશે। એટલે અમારા મોટી બોરુ ગામના તમામ ખેડૂતો આજે અમારા ધારાસભ્યશ્રીને આ નિમિત્તે રજૂઆત કરવા અને આવેદનપત્રો આપવા માટે આવ્યા છે અને ધારાસભ્યશ્રીએ અમારી રજૂઆત પણ સાંભળી છે અને અમને અમારા મોટી બોરુ ગામના ખેડૂતોને પૂરેપૂરો સહકાર મળી રહે એવી સાંત્વના પણ આપી છે। મારી સમક્ષ મોટી બોરુ ગામના તમામ ખેડૂતો કે જે 262 વીઘા જેટલી જમીન પાવર ગ્રીડવાળા એક્વાયર કરવા માટેની જાહેરાત આપી છે, એના અનુસંધાને એમની રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં 262 વીઘાથી પણ વધારે સરકારી પડતર હોય તો ત્યાં આગળ પાવર ગ્રીડ જે પણ કંઈ એમને પાવર સ્ટેશન બનાવવું હોય, સબ સ્ટેશન બનાવવું હોય એ ત્યાં બનાવે અને અમારી ફળદ્રુપ જમીન અમારી પાસે રહેવા દે। કારણ કે બધા નાના નાના ખેડૂતો છે, કોઈ 2 વીઘાના છે, કોઈ 5 વીઘાના છે, કોઈ 10 વીઘાના છે, તો આટલા બધા ખેડૂતોને 95 જેટલા ખેડૂતો છે, ખાલી 262 વીઘા જમીનમાં 95 જેટલા ખેડૂતો છે, એમાંથી મોટાભાગના ખેડૂત મટી જાય તો એમની માગણી પણ વ્યાજબી છે। એમનું જે પણ કે આજે એમણે આવેદનપત્રમાં બધાની 100% ખેડૂતોની સહી સાથેનું એમને જે મને આવેદનપત્ર આપ્યું છે એના અનુસંધાને હું આગામી સોમવાર મંગળવારે સીએમ સાહેબને જાતે જઈ અને પાવર ગ્રીડના અધિકારીઓને બોલાવી અને મેળવી અને પછી આનો કોઈ જો બીજો ઓપ્શન થતો હશે તો એ રજૂઆત કરવા મારા પૂરેપૂરા પ્રયત્નો હશે। કારણ કે આ મોટી બોરુ ગામ મારા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે અને ખેડૂતોનો મારી પર હક છે કે અમને ન્યાય અપાવો, તો મેં પણ એમને ખાતરી આપી છે કે હું મારા તમામ પ્રયત્નો કરીશ અને જે પણ કંઈ સરકાર તરફથી અથવા તો પાવર ગ્રીડ તરફથી અથવા તો બીજી કોઈ એજન્સી મારફત ને સમજાવવાનો કે આપણે રજૂઆત કરવાનો છે એમાં કોઈ પણ પ્રકારની હું કચાશ રાખી નથી।